આગામી ધોરણ 10, ધોરણ 12 અને ગુજકોટની પરીક્ષા સંબંધે કેબિનેટ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, શિક્ષણ મંત્રી યુવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો 21 ધોરણ 10 અને 12 અને ગુજકોટની પરીક્ષા માટે આજે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજાના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખાસ કરીને રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી યુવાબા જાડેજા અને અન્ય અધિકારીગણ પણ ખાસ હાજર રહ્યા હતા. ધોરણ 10 અને 12 અને ગુજકોટ મળી 15,27,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 1,701 કેન્દ્ર પર 5,565 બિલ્ડિંગમાં 53,764 બ્લોકમાં પરીક્ષા આપશે. સીસીટીવી કેમેરા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે એમ પ્રદ્યુમન વાજાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. 10માં જે વિદ્યાર્થીની સંખ્યા છે એ 9,07,175. એમાં જે ઝોન પાડ્યા છે એ 87 ઝોન છે. એમાં કેન્દ્રો જે છે એના 1,006 કેન્દ્રો છે. બિલ્ડિંગો 3,243 અને બ્લોક છે એ 31,001. ધોરણ 12 સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 5,01,286 વિદ્યાર્થીઓ, ઝોન 59, કુલ કેન્દ્ર 695, બિલ્ડિંગની સંખ્યા ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 1,728 અને વિજ્ઞાન પ્રવાહ માટે 594, બ્લોકની સંખ્યા ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 16,664 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 6,099. એમ કુલ જો સરવાળો કરીએ તો 15,27,724 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ ઝોન જે સરકાર દ્વારા નિશ્ચિત કર્યા છે એની સંખ્યા 146 છે. કુલ કેન્દ્રો 1,701 છે. બિલ્ડિંગોની સંખ્યા 5,565 અને કુલ બ્લોક 53,764 છે. એ જ રીતના ગુજકેટ 2026 એમાં વિદ્યાર્થી 1,35,759,